જૂની કહેવત છે, દિલ્હી દિલવાલોं કી. દેશનો કોઈ એવો ખૂણો નહીં હોય જ્યાંના રહેવાસીઓ દિલ્હીમાં આવીને વસ્યા ન હોય અને દિલ્હીની સ્નેહથી પરિપૂર્ણ માટીએ એમને દિલથી આવકાર્યા ન હોય. આપણા ગુજરાતી ભાઈ બહેન પણ આમાં કોઈ અપવાદ નથી. લગભગ 1 લાખની આસપાસ ગુજરાતીઓ આજે દિલ્હીમાં ફળી ફૂલી રહ્યા છે અને સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. બસ દિલ્હીના ગુજરાતીઓની કોઈ સમસ્યા હોય તો એક જ છે, લગ્ન માટે કન્યાઓ અને મુરતિયાઓનો તૂટો. આવી જ તકલીફથી પીડાઈ રહેલા જિગ્નેશભાઈ ઉર્ફે જીગુ જામનગરીને કંઈ ના સૂઝ્યું તો છેવટે પહોંચી ગયા કોઈ લવગુરુ રમવાલા પાસે. પણ લવગુરુ પહેલા ભૂલથી ભટકાઈ ગયા લવગુરુના પડોશી ડાયવોર્સ ગુરુ કબીર ખાન. સાહેબ, ઓ સાહેબ, સાહેબ મારી પ્રોબ્લેમ દૂર કરો. 1 મિનિટ. સાહેબ હું જરા જલ્દીમાં છું. આજકાલના યુવાનોનો આ જ વાંધો છે, લગ્ન કરવા માટે પણ ઉતાવળા અને છૂટાછેડા માટે પણ ઉતાવળા. પણ તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. તમારા ધર્મપત્ની જો સતી સાવિત્રી પણ હશે ને, એને આઉટલાઈન સાબિત કરવા એ તો મારા ડાબાતનું કામ છે. તમે એક કામ કરો, કાઉન્ટર પર જે 50,000 રૂપિયા જમા કરો ને. અરે ગામ વસ્યું નથી અને લૂંટારા પેલા આવી ગયા. હું અહીંયા લગ્ન કરવા માટે આવ્યો છું અને તમે શું લગ્ન માટે? અરે ભાઈ, હું છૂટાછેડાનો નિષ્ણાત છું. લગ્ન માટે તમે ઓલા ઉપર લવગુરુ રમવાલા એને જઈને મળો. અરે પણ મારી વાત સાંભળો, લગ્નને 4-6 મહિના થઈ જાય ને પછી મને આવીને મળજો.
તમને મારી જરૂરત લાગશે અને ના પણ લાગે ને તો લગાડવાની જવાબદારી મારી. 1 મિનિટ, આ રાખો મારું કાર્ડ. મારું નામ કબીર ખાન. અરે રાખો રાખો, જરૂરત ના લાગે તો મારું નામ બદલી નાખજો. હમ. છ મહિનામાં જ આ તો લવ ગુરુના બદલે ડિવોર્સના ગુરુ નીકળ્યા. તમે લવ ગુરુ રમવાલા? હા હા, હું જ છું લવગુરુ રોશેશ રમવાલા. ઓકે રમવાલા સાહેબ, હું જિગ્નેશ જામનગરી. રમવાલા સાહેબ, પ્લીઝ મારી પ્રોબ્લેમ દૂર કરો. હા હા, કેમ નહીં, એના માટે તો બેઠો છું અહીંયા હું. એટલે કે મારી પ્રોબ્લેમ દૂર થઈ જશે. થઈ જશે? અરે થઈ ગઈ સમજો. અમારા રામવાળા સાહેબે તો ટોમીને પણ લવ કરતા શીખડાવી દીધું. જોવું છે તમારે? જોવું છે? મારે નથી જો ટોમીનો લવ શબ્દ. રમવાલા સાહેબ, પ્લીઝ તમે મારી પ્રોબ્લેમ સોલ્વ કરી આપો. બોલો, કોના સાથે લવ છે તમને? સાહેબ છે નહીં, કરવો છે. હા હા, કરો કરો, પણ એમાં વાંધો શું છે? સાહેબ મને કાંઈ વાંધો નથી, હું તો લવ કરવા તૈયાર છું, પણ સામે છોકરી બી તો તૈયાર હોવી જોઈએ ને. અચ્છા, તો એમ કહો ને કે છોકરી માની નથી રહી. છોકરી બહુ ભાવ ખાઈ રહી છે, છોકરીના બાપા નથી માની રહ્યા. માં, ભાઈ, કાકા, નામ બતાવો તમે, નામ. તમને હું એવી ટ્રેનિંગ આપીશ કે બધા તમારા વશમાં થઈ જશે. તમે માત્ર છોકરીની વિગત મને આપો, એડ્રેસ આપો, ફોન નંબર આપો, એને મનાવવાની 100% ગેરંટી મારી. અરે સાહેબ ગોતવાની છે. છોકરીની વિગત ગોતવાની છે. ના, છોકરી ગોતવાની છે. તમારા પાસે છોકરી જ નથી. તમારી પાસે છે? મારી પાસે? પ્લીઝ સાહેબ આપો ને, એક જ જોઈએ છે. શું? છોકરી. હું શું છોકરી સપ્લાય કરું છું? તો કરો ને સાહેબ, એમાં વાંધો શું છે? મારે ફક્ત એની સાથે લગ્ન કરવા છે બસ, બીજું કાંઈ નહીં કરું. બીજું કાંઈ નહીં કરે? તમે કહેશો તો કરીશ. શું? લવ. અને છોકરી? એ પણ તમે કહેશો તો કરશે. જુઓ ભાઈ, તમને કોઈ છોકરી હારે પ્રોબ્લેમ હોય તો એ હું દૂર કરી શકું છું, પણ છોકરીની વ્યવસ્થા નથી કરી શકતો. તો કરો ને સાહેબ, એમાં વાંધો શું છે? બહુ મોટા લવગુરુ બનતા ફરો છો, તમારી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ સમજો. ઉપરવાળો લોકોને ભેગા કરે અને નીચેવાળો લોકોને છૂટાછેડા અપાવે. આ છે ને તમારા બંનેની સાઠગાંઠ છે. એક ભેગા કરે અને બીજા છૂટા કરે એટલે બંનેનો ધંધો ચાલે. હું બધું જ સમજુ છું. શું વાત કરો છો? અમે પુણ્યનું કામ કરીએ છીએ અને એ પાપનું. અચ્છા સાંભળો, શું કહ્યું તમારું નામ? હા, જીગુ જામનગરી. ખરેખર તમે છે ને ખોટી જગ્યા આવી ગયા છો. તમને એક લવ ગુરુની નહીં, એક સારા મેરેજ બ્યુરોની જરૂર છે. મેરેજ બ્યુરો? તમે જાણો છો કોઈ મેરેજ બ્યુરો? ભાઈ, આજકાલ તો એક જ મેરેજ બ્યુરોનો ડંકો વાગી રહ્યો છે. એનું નામ છે કોઈમનેપરણાવો.com. શું? કોઈ મને પરણાવો? સરસ નામ છે. એમનું સક્સેસ રેટ ઘણું સારું છે. તમારું કામ જરૂર થઈ જશે. આ લ્યો, એમનું કાર્ડ રાખો. તો ચાલો જોઈએ જીગુભાઈ જેવા દિલ્હીના અનેક ગુજરાતીઓના પરિણયની સમસ્યાઓને દૂર કરવાવાળી વ્યવસાયિક સંસ્થા કોઈ મને પરણાવો .comની ગતિવિધિઓ. આજે આ સંસ્થાને 2 વર્ષ પૂરા થયા છે અને એમની સફળતાની ગતિ જોતાં એમને ત્યાં મીડિયા અને પત્રકારોનો દસારો સ્વાભાવિક છે. હે, તમારું નામ શું છે? હું તમારા માટે લકી છું, લકી પટેલ. એક્સક્યુઝ મી. ચલ હટ, બદમાશ. હા, ગરિમા મેડમ સાથે ઇન્ટરવ્યૂ છે. કનિકા મેડમ, ઢોલ નગાડા ચેનલથી. હા. હું નવ્યા છું. આવો તમને ઇન્ટરવ્યૂ એરિયા દેખાડું. હાય નવ્યા. ફોલો મી. ઓલવેઝ. થેન્ક યુ બ્યુટી. મિસ નવ્યા, કનિકા મેમે તો કંઈ કીધું પણ નહોતું. હું બધું. આ તમારું ઇન્ટરવ્યૂ એરિયા છે. તમે લોકો સેટઅપ કરી શકો છો. ગરિમા મેમ 5 મિનિટમાં આવશે. ઓકે.
મેડમ ઇન્ટરવ્યૂ માટે આવી ગયા છે. ઓકે નવ્યા, 2 મિનિટમાં આવું છું. એક કામ કર, સિમરનને પણ બોલાવી લે. ઓકે. મેડમ એ ઇન્ટરવ્યૂ માટે આવી ગયા છે. ગરિમા મેમે તમને પણ બોલાવ્યો છે. 5 મિનિટમાં આવું છું. આ ક્યાં ફોકસ કર્યું છે મોલી? ઇન્ટરવ્યૂ ચેસ ક્યાં છે? મેમ, હું હજી ફોકસ કરતી જ હતી. અરે મેડમ, એને બરાબર ફોકસ કરતા આવડતું જ નથી. લાવ, હું કરું છું. તું તો રેવા દે. કાલે પેલા રાજશેખરના ઇન્ટરવ્યૂમાં આ લક્કી પટેલના કેમેરાનું પૂરું ફોકસ ક્યાં હતું? એની સેક્રેટરી પર હતું. એટલું જ નહીં, સેક્રેટરી પર ભી ક્યાં હતું? નહીં લક્કી? એ તો કાલે મેં ફૂટેજ જોઈ તારે ખબર પડી મને. આજે આવું કાંઈ ન થવું જોઈએ, સમજ્યો? આજે ગરિમા મેડમની પણ કોઈ સેક્રેટરી છે શું? ચૂપ રે ને ડોબા. હવે હું કેમેરા ઓન કરું એટલે બરાબર ફોકસ કરવાનું છે બંનેને. ઓકે મેડમ, સમજી ગયા. આજે સેક્રેટરી પર નહીં, ગરિમાજી પર ફોકસ કરવાનું છે, સમજ્યો? અરે ડોબી, ગરિમાજી પર નહીં, મારા પર ફોકસ કરવાનું છે. આમ 10% ફોકસ ગરિમાજી પર, પણ 90% ફોકસ મારા પર રહેવું જોઈએ. અને પછી આમ ઝૂમ કરીને બતાવજો મને, સમજ્યા? તમારા પર 90%. તમે ગરિમાજીનો ઇન્ટરવ્યૂ લેવાના છો કે ગરિમાજી તમારો? જેટલું કહું છું ને એટલું જ કર. વધારે સવાલ જવાબ કરવાની જરૂરત નથી મારી સાથે. ગરિમાજી તો એમ જ ઘણા ફેમસ છે. ઓકે મેડમ, સમજી ગયા. આજે આપને કનિકા મેમને ફેમસ કરવાના છે, સમજ્યો? હા, દોડાઈ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ સિમરનને આપી દો. તમે મિસ કનિકા, રાઈટ? તમે ઢોલનકાળા ચેનલથી આવ્યા છો, રાઈટ? ઓલ રાઈટ. એકચ્યુઅલી આ નામનું કોઈ ચેનલ આજ સુધી મેં સાંભળ્યું નથી. નહીં સાંભળ્યું હોય. અમે ઢોલ નગાડા ચેનલવાળા બીજા ચેનલ્સની જેમ પોતાના જ ચેનલના ઢોલ નગાડા નથી વગાડતા ને, એટલે. ઓકે, શરૂ કરીએ. 1 મિનિટ મેમ, હું માઇક લગાવી દઉં. લાવ, હું લગાવી દઉં. સખડો રે ને તું. ઓકે ગરિમાજી, તો સૌથી પહેલા એક સિમ્પલ સવાલ. કોઈ મને પરણાવો.comની મુખ્ય ગતિવિધિઓ શું? અમે એક લગ્ન બ્યુરો ચલાવીએ છીએ. દરેક ધર્મ, જાતિ અને ભાષાના લોકોને એમના મનગમતા જીવનસાથીથી મેળવીએ છીએ અને એમના લગ્ન કરાવીએ છીએ. અને એમાં પણ ખાસ કરીને દિલ્હીમાં વસતા ગુજરાતીઓ માટે આ ખાસ સુવિધા છે. ગરિમાજી, આ તો ઘણું પુણ્યનું કામ છે, પણ કોઈ મને પરણાવો.comમાં એવું શું ખાસ છે કે આટલું પ્રખ્યાત થઈ ગયું? જો મિસ કનિકા, આજકાલ લોકો કેણ માટે પંડિત કે મહારાજ પાસે નથી જતા. એ લોકો પાસે બહુ ચોઇસીસ નથી હોતી. અમારો ડેટાબેઝ એટલું સ્ટ્રોંગ છે કે અમારી પાસે ઘણી ચોઇસીસ હોય છે. એક કેન્ડિડેટ માટે અમારી પાસે સંખ્યાબંધ ચોઇસીસ છે અને એટલે જ તો માર્કેટમાં અમારો સક્સેસ રેટ બધા કરતાં ઊંચો છે. તમારા લગ્ન થઈ ગયા મિસ કનિકા? મારા? ના. ઓહ, ધેન યુ આર એટ ધ રાઇટ પ્લેસ મિસ કનિકા. મને તમે તમારો બાયોડેટા આપી દો. તમારા માટે હેન્ડસમ અને સ્માર્ટ છોકરાઓની આખી લિસ્ટ છે મારી પાસે. શું વાત કરો છો? સાચે? ના હોય. ઓકે, કામ ડાઉન કનિકા, કામ ડાઉન. ઓકે ગરિમાજી, મારો બાયોડેટા પછી હમણાં તો હું તમારો ઇન્ટરવ્યૂ લેવા આવી છું. ઓકે, શરૂ કરો. કેએમપી શરૂ કરવાનું આઈડિયા તમને પહેલી વાર ક્યાંથી આવ્યું? તમારામાંથી આવ્યો આઈડિયા મને. શું, મારાથી? જુઓ ને, તમારા જેવી સ્માર્ટ, સુંદર, એજ્યુકેટેડ કન્યાને એક હેન્ડસમ, રઈસ અને એજ્યુકેટેડ ગુજરાતી છોકરાની જરૂર છે કે નહીં? બસ તમને બંનેને મેળવવાનું કામ કરીએ છે. અને મિસ કનિકા, હવે પહેલા જેવો સમય તો છે નહીં કે કોઈ પંડિતજી તમારા પપ્પાને 2 છોકરા બતાવે અને તમારે ફરજિયાત એમાંથી કોઈ એકને છૂટવો પડે. હવે છોકરા છોકરીઓને 10-10ની ચોઈસ જોઈએ છે અને એના માટે પંડિતની જરૂર નથી. એના માટે જરૂરત છે કેએમપી જેવા એક સારા લગ્ન બ્યુરોની. અને
મને અને મારી મિત્ર સિમરનને અમને આમાં એક સારા વ્યવસાયની તક જણાઈ અને અમે શરૂ કર્યું આ લગ્ન બ્યુરો. સોરી ગરિમા બેન, એક સવાલ થોડોક પર્સનલ છે. તમે કહો તો પૂછું? પૂછો ને. અમને ખબર છે કે રજિસ્ટ્રેશન ફી અને ગોલ્ડ એન્ડ પ્લેટિનમ ફી સિવાય ટોટલ લગ્ન ખર્ચ પર તમારું કમિશન 1% છે. પણ કેએમપીની આટલી પ્રગતિ આટલા નજીવા કમિશનથી તો ના થઈ શકે. થોડીક અંદરની વાત બતાવો ને બેન. ઘણી જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમને બતાવીશ ને હું. ધીરે ધીરે અમારું કામ તો સારું ઉપડ્યું, પણ એક દિવસ તો અમારા કેએમપી અને સિમરનને એક સાથે જિંદગીનો સૌથી મોટો લાભ થયો અને સિમરને કોઈ મને પરણાવો.comની સેન્ચુરી લગાવી. જ્યારે અમારા 2 ક્લાયન્ટ્સ રાજ અને કાજલની મીટિંગ હતી અને રિલેશનશિપ મેનેજર હતી અમારી સિમરન. તમારા જેવા બિગ શોટ પણ કોઈ મને પરણાવો.comને પ્રિફર કરે છે. હવે તમને શું કહું અતુલભાઈ, અમારા ખાનદાની પંડિતો અને મહારાજોએ 100 છોકરીઓ બતાડી, પણ અમારા રાજને એક પણ છોકરી પસંદ નથી આવી. અને છેવટે અમને લાગ્યું કે એકવાર કોઈ મેટ્રિમોનિયલ સાઇટમાં પણ ટ્રાય કરવું જોઈએ. અને હવે અમને લાગે છે કે અમારો આ નિર્ણય ખોટો નહોતો. તમે કોલ્ડ કોફી પ્રિફર કરો છો? શું કરું, મારી બધી ફ્રેન્ડ્સ કહે છે કે તું બહુ હોટ છે, એટલે બેલેન્સિંગ માટે હું કોલ્ડ જ લઉં છું. સ્માર્ટ. हेलो. अरे सिमरन मैम, आप बिल्कुल सही वक्त पर आई हैं. आज ही सुबह आपकी फेवरेट क्रैनबेरीज और स्ट्रॉबेरीज भी आ गई हैं. ओके. ओ वाओ, આજે મારો નાનો ક્यूट भाई બહુ ખુશ થશે. क्या कहा मैडम? ओ तुम नहीं समझोगी मेरी गुजराती. मेरा छोटा भाई है ना अक्षर, उसका भी ये बहुत फेवरेट है. 2 पैकेट इसके कर दो और 2 पैकेट इसके कर दो. बिल कर दो. ओके. हेलो मैम, कितने हुए? पेमेंट तो हो गई है मैम. पेमेंट हो गई? किसने करी? अरे मैम, कोई साहब अभी अभी दे गए. और आपने ले ली? ऐसे कैसे किसी अनजान आदमी से आपने पेमेंट ले ली? आपको मुझसे पैसे तो लेने ही पड़ेंगे. अरे मैम, हम 2 बार पैसे कैसे ले सकते हैं? यहाँ कैमरे लगे हुए हैं, हमारी नौकरी चली जाएगी. नौकरी चली जाएगी? ठीक है, मैं ले लेती हूँ, पर आपने बहुत गलत काम किया है. थैंक यू. ये आपस में बात. હા પપ્પા. હા પપ્પા, યુકે વાળાઓને 5 સેમ્પલ આપણા પણ ગમી ગયા છે અને એના 300 કન્ટેનરનો કોન્ટ્રાક્ટ પણ આવી ગયો છે. અને હર્ષદભાઈ મહેતા આપણા લંડન વાળા ઓફિસેથી
જર્મની અને ફ્રાન્સના કસ્ટમર સાથે વાત કરી લીધી છે. એને પણ આપણા સેમ્પલ બહુ ગમી ગયા છે અને એનો પણ પોઝિટિવ રિસ્પોન્સ છે. પપ્પા, હું થોડી વાર પછી ફોન કરું? હા હા પપ્પા, હા. ઓ હેલો મિસ્ટર રાજ. હાય, આઈ એમ સિમરન. સિમરને બંને પક્ષની પૂરી સ્ટડી કરી ને એક મીટિંગ ગોઠવી અને અમને બધાને જે સિમરનની ચટર પટર લાગતી હતી એ કોઈકના હૃદયમાં મીઠી વાંસળીની જેમ વાગવા લાગી. ધેટ્સ સો સ્વીટ ઓફ યુ. થેન્ક યુ. રાજ, આ કાજલ છે ને, એના હાથમાં જાદુ છે, જાદુ. એના હાથનું ખાઈને લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે. એન્ડ લુક એટ હર ફિટનેસ. એ તો યોગામાં માસ્ટર છે, માસ્ટર. અને કાજલ, તને ખબર છે, રાજને ફરવાનો ખૂબ જ શોખ છે. એને અત્યાર સુધીમાં દુનિયાના કેટલાય દેશની ટ્રીપ ઓલરેડી કરી લીધી છે. રાજ, કાજલ, અગર તમારે બંનેને અલગથી બેસીને કોઈ મીટિંગ કરવી હોય તો તમારી માટે એક ટેબલ બુક છે. તમને ફરવા માટે શિકારપુર ગમે કે સ્વિટ્ઝરલેન્ડ? હા હા, બોલો બોલો. કાજલ બેન શર્માઓ છો શું? ઓફ કોર્સ સ્વિટ્ઝરલેન્ડ. બાય ધ વે, આ શિકારપુર વળી ક્યાં આવ્યું? હું તમને નહીં, તમને પૂછું છું. મને? તમે મને મળવા આવ્યા છો કે આને? તમે થોડી વાર શાંત રહેશો બેન? બેન, તમે બતાવો ને સિમરનજી. તમે સાથે હશો ને તો શિકારપુર પણ ચાલશે. અરે એ તો હું મશ્કરી કરી રહ્યો હતો. સિમરનજી, શિકારપુર નામની કોઈ જગ્યા જ નથી. આપણે તો સ્વિટ્ઝરલેન્ડ જ જાશું. આ શું થઈ રહ્યું છે સિમરનજી? આ શું થઈ રહ્યું છે રાજ? મમ્મી, આ પપ્પાને સમજાવો ને. તમને મારા લગ્ન કરાવવાથી મતલબ છે કે નહીં? તો શું તને આ સિમરન ગમી ગઈ છે? તમારા લગ્ન તો નથી થયા ને? પ્લીઝ આ ના કહેતા. મને લાગ્યું કોઈ મને પરણાવો. હવે તમારે બી પરણવું છે? .com આ કોઈ મને પરણાવો.com ઉપર આપણે પોલીસ કેસ કરશું. શું થયું બેન? અરે આ લગ્ન બ્યુરો વાળા પોતે જ મીટિંગ ફિક્સ કરીને પોતાના જ લફડા ચાલુ કરી દે છે. ચલ બેન, આપણે અહીંયા નથી રહેવું. ચલ, આવા લોકો વચ્ચે આપણું કઈ કામ નથી. ચલ. યાદ રાખજો મિસ સિમરન, હું આજનો દિવસ સહેલાઈથી ભૂલવાની નથી. ચાલો બેન. આવો તે કેવો લગ્ન બ્યુરો છે? કોઈ મને પરણાવો.com. હવે છોડો ને ભાઈ, માંડ તો મારા દીકરાને કોઈ છોકરી પસંદ પડી છે. આ તો કઈ તમાશો છે. મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાઝી. અતુલભાઈ, તમારી છોકરી જે છે કુંવારી નહીં રહે એની હું તમને ખાતરી આપું છું. અમારા નાલાયક છોકરા કરતાં સારું પાત્ર તમને હું ગોતી આપીશ. તમે કહો તમને કેવો છોકરો જોઈએ છે, અને સાથે સાથે ફાઇનાન્સની પણ વ્યવસ્થા કરી આપશું. सर आपका कोई ऑर्डर? साहब के लिए एक कैपुचिनो लाओ. और एक मैडम के लिए भी कैपुचिनो. और उसके 2 घंटे बाद डिनर लाओ. और उसके 15 मिनट बाद आइसक्रीम. और उसके 10 घंटे बाद ब्रेकफास्ट भी. हाँ, बस लाते रहो लाते रहो. કોણ છે સવારના પોરમાં? હેલો, गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. કઈ નહીં, સુઈને ઉઠી. સીપી 10 વાગે? ઓકે. મળવા
ખોટું ન લગાડે તો હટીને એક સવાલ પૂછું? ખોટું? અરે તું જાન માંગીશ ને તો પણ ખોટું નહીં લાગે. બોલ. રાજ, તમારી ફેમિલી આટલી રીચ છે, આપણા લગ્નમાં 5 કરોડનો ખર્ચો કરશે કાંઈ? જો, મને કોઈ લાલચ નથી. મારી પાર્ટનર ગરિમા છે ને, અગર એને 1% હિસાબથી 5 લાખનો ફાયદો થશે ને તો મને ગિલ્ટી ફીલ નહીં થાય. શું 5 કરોડ? સોરી, કંઈ વધારે બોલી દીધું મેં? તમારે જેટલો ખર્ચો કરવો હોય એટલો કરજો. ડાર્લિંગ, આપણા ડેસ્ટિનેશન વેડિંગ થશે સ્વિટ્ઝરલેન્ડમાં, જેમાં 500 લોકો અમારા અને 500 લોકો તમારાને આપણે આપણા ખર્ચે લઈ જશું. તમારા 500 લોકો થઈ જશે ને? શું વાત કરો છો? 500? ના, થઈ જશે. આપણે આખી સોસાયટીને ઇન્વાઇટ કરશું, એ બી શું યાદ રાખશે? બીજું શું? અરે આપણા 3 મોટા ફંક્શન દિલ્હીમાં થશે, જેમાં ઓછામાં ઓછા 1000 મહેમાનો હશે. 3 ફંક્શન્સ? હા, ઈ તો કાંઈ નથી, જેમાં 10,000નું એક ઇન્વિટેશન કાર્ડ અને 20,000ના રિટર્ન ગિફ્ટ પણ હશે. 10,000નો એક ઇન્વિટેશન કાર્ડ અને 20,000ના રિટર્ન ગિફ્ટ્સ? હા ભાઈ હા. અને હજી સાંભળ, આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આપણી સંગીત સંધ્યામાં નચવીશું. આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી? હા. કોને? તું જેને કે એને. એક મિનિટ. હા. એક મિનિટ. આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એટલે કાર્તિક, વરુણ, રણવીર બધા જ? હા, કેમ નહીં? એકનો એક દીકરો છું અને પપ્પાનો આખો બિઝનેસ હું જ સંભાળું છું. ઓછામાં ઓછા 300 કરોડનું બજેટ છે અમારું લગ્નનું. અને આ ટકા વકા છોડ કેએમપીને સીધા 10 કરોડનું કમિશન આપશું તો ચાલશે? 10 કરોડ? હા. 10 કરોડ? અને આ હતું કેએમપીનું 2 વર્ષનું સૌથી મોટું પ્રોફિટ. અને આ સગપણ સિમરન અને કેએમપી માટે બમ્પર લોટરી સાબિત થયું. ઓકે, તો આ હતી કેએમપીની સફળતાની પહેલી સીડી. યસ, મીટિંગ નંબર 313 અને સફળ કેસ નંબર 100, જે લગ્નમાં પરિણમ્યો. પણ અમે સાંભળ્યું છે કે કેએમપી લોકોને ફ્રી સર્વિસ પણ આપે છે. બરાબર સાંભળ્યું છે તમે. 5 લાખથી ઓછા બજેટના લગ્નો માટે અમે ટોટલી ફ્રી સર્વિસ આપીએ છીએ. અને એ લોકોના આશીર્વાદથી અમને 1 કરોડથી ઉપરના ઢગલાબંધ કેસીસ મળી જાય છે. કેએમપીની સફળતાની ટકાવારી માર્કેટમાં સૌથી ઊંચી હતી, એટલે કે 32%. મેમ્બરશિપની માંગ દિવસે દિવસે વધતી જતી હતી અને અમારી વ્યસ્તતા હદ વટાવી ગઈ. 1થી વધારે રિલેશનશિપ મેનેજરની જરૂર પડી, એટલે પ્રવેશ થયો કરણ અને પાયલનો. અને કેએમપીમાં મારા જેવો ફિયાસ્કો ન થાય એની માટે ગરિમાની પહેલી શરત હતી કે આરએમ તો પરણેલા જ હોવા જોઈએ. ને જેમ જેમ અમારા કેએમપીની ડિમાન્ડ અને નામ વધતું ગયું, તેમ અમારા આરએમ્સની સંખ્યા થઈ 50 અને સગપણ થયા 1000. અને સફળતા 36%. અને આજે અમારા KMP.com ને 2 વર્ષ પૂરા થઈને 3જું ચાલુ થાય છે. પાર્ટીમાં જરૂર આવવાનું છે અને પૂરી ટીમને લઈને આવજો. એટલે જ તો આજે તમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે અમે. મેડમ, હજી 4 દિવસ સુધી ટોટલ બુક છે ઇન્ટરવ્યૂઝ અને યુ આર ધ ફર્સ્ટ વન. થેન્ક યુ ગરિમાજી. શું તમારા આ વર્ષના ટાર્ગેટ્સ બતાવશો? ઓફકોર્સ મિસ કનિકા, આ વર્ષના અમારા ટાર્ગેટ તમને મિસ્ટર કરણ, અમારા આરએમ છે, એ બતાવશે. ઓફકોર્સ ગરિમા મેમ. તો કનિકાજી, આ વર્ષે 300% રાઇઝ એટલે કે 7,500 મીટિંગ્સ, જેમાંથી 3,000 સફળ મીટિંગ્સ જે સગપણમાં પરિણમશે, એટલે કે 40% સફળતા દર. એના માટે અમને 200 રિલેશનશિપ મેનેજરની જરૂરત તો પડશે અને સ્ટાફ તો બમણો થશે. વાવ, શું જબરદસ્ત વિઝન છે તમારો. ગરિમાજી, સિમરનજી અને તમારી પૂરી ટીમને ઢોલ નગાડા ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ એક લાસ્ટ રિક્વેસ્ટ પાયલબેનને, ગયા વર્ષની મીટિંગ્સમાં તમારો કોઈ યાદગાર અનુભવ? આ 1 વર્ષ દરમિયાન ઘણી બધી પ્રકૃતિના માનવીઓનો અનુભવ અમારા ભાગે આવ્યો. પણ કોઈ યાદગાર અનુભવ પાયલબેન? યાદગાર અનુભવ? આમ તો અમને ખાટા, મીઠા, મોળા, તીખા, ફીકા, ખારા બધી જ પ્રકારના અનુભવ થાય છે. પણ એક અનુભવ એવો થયો છે
જે અમે જીવન ભર ના ભૂલી શકીએ. કેવો અનુભવ? દિશા અને રોમિલની મીટિંગનો. તે દિવસે અમારી એક જ હોટેલમાં એક જ સમયે 2 મીટિંગ ફિક્સ થઈ ગઈ. અને હાય દિશા. હાય આંટી. હેલો મોહનજી. હાય. They are waiting for us. રોમિલ, આ દિશા અને એના ફાધર મોહનજી. દિશા, આ રોમિલ અને એની મધર મીરાબેન. હાય રોમિલ. હા तुमको. હાય મીરાજી. ઓ સોરી હા, વી આર લેટ. યુ નો એકચ્યુઅલીમાં આજકાલ દિલ્હીમાં પોતાની કાર કરતાં મેટ્રોમાં પહોંચવાનું વધારે કન્વિનિયન્ટ છે. ગુજરાતી છે? આપણા ગુજરાતી તો બધે જ મળી જાય છે. સાવ સાચી વાત છે. અમે તો મેટ્રોથી જ બધે ફરીએ છીએ. ઇનફેક્ટ આજે પણ મેટ્રોથી જ આવ્યા, નહીં બેટા? હાઉ ઇન્ટેલિજન્ટ યુ આર. દિશા, જોયું, આપણે તો ખાલી વાતો જ કરી રહ્યા છે અને મીરાજી તો પ્રેક્ટિકલી કરી રહ્યા છે. થેન્ક યુ. દિશા, રોમિલ, પર્સનલ ડિસ્કશન કરવા માટે તમારી માટે સામેનું ટેબલ બુક કરેલું છે. કરણ, દિશા અને રોમિલને ત્યાં ટેબલ પર લઈ જાઓ અને બંને ટેબલ પર બરાબર ફૂડ સર્વ થાય એની જવાબદારી તમારી. ડોન્ટ વરી પાયલજી, આઈ વિલ ટેક કેર. ચાલો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ દિશા, રોમિલ. હેવ અ નાઇસ ટાઈમ. હા, તમે તારે શાંતિથી વાત કરો અને નિરાતે આવજો. ઓકે, અમે અહીંયા જ બેઠા છીએ. ગોડ બ્લેસ. બેન, કોઈ મને પરણાવો.com ની નીચે હજી એક મીટિંગ ચાલેલી છે. હું 15 મિનિટમાં એ લોકોને અટેન્ડ કરીને આવું. ઓકે? શ્યોર, નો પ્રોબ્લેમ. હા, કાંઈ વાંધો નહીં. નિરાતે આવજો. શું મોહનજી, મેટ્રિમોનિયલ મીટિંગ? હા, તમે કોણ? હું મફતલાલ. વેરી ગુડ, વેરી ગુડ. બંને છોકરાઓ મેડ ફોર ઈચ અધર લાગે છે. કામ જરૂર થઈ જશે મોહનજી. હા, ચલો. થેન્ક યુ. થેન્ક યુ. એક વાત પૂછું? તમારા બાયોડેટામાં તમારા વાઈફના નામની આગળ લેટ લખ્યું હતું? હા, રોહિણી. દિશા જ્યારે 5 વર્ષની હતી અને મારી નાની દીકરી રૂપાડી 3 વર્ષની હતી ત્યારે કેન્સરથી તેની ડેથ થઈ. આઈ એમ સોરી, આઈ એમ સો સોરી. અને તમારા હસબન્ડનું નામ આગળ પણ ઘણું લેટ લખ્યું, આઈ મીન લેટ લખ્યું હતું. હા, મારા હસબન્ડ પ્રફુલ્લ તો કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. રોમિલ ફક્ત 7 વર્ષનો અને મારો નાનો મેહુલ પણ 5 વર્ષનો હતો. શું વાત કરો છો? આઈ મીન શું વાત કરો છો? તો તમે આટલા વર્ષથી બીજા લગ્ન ન કર્યા? લાગે છે રોહિણીને ખૂબ પ્રેમ કરતા હતા. અરે ના રે ના. હા? ના. હા, આઈ મીન હા રે હા, હા રે હા. અને તમે હજી બીજા લગ્ન નથી કર્યા? મને લાગે છે તમે પ્રફુલ્લને ભૂલી ન શક્યા. રોમિલ અને મેહુલને મોટા કરવામાં આટલા વર્ષો ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. તમને એક વાત પૂછું? તમે પાયલબેનને નિરાતે આવવાનું કેમ કહ્યું? જેમ તમે રોમિલ અને દિશાને નિરાતે આવવા માટે કીધું ને, એમ જ મેં પાયલબેનને કીધું. નોટી. નસીબ તારા મારી સાથે છે કે સાથે છે નહીં, ન જાણું હું ન જાણે તું ને કોઈ જાણતું નથી. મેટ્રિમોનિયલ મેટ્રિમોનિયલ, નજર નજરનું ખેલ મેટ્રિમોનિયલ, જીગર જીગરનું ખેલ મેટ્રિમોનિયલ મેટ્રિમોનિયલ. મીરાજી,
ખોટું ન લગાડો તો એક વાત કહું તમને. હા હા બોલો ને. તમે પણ એકલા છો અને હું પણ એકલો છું, તો આપણા છોકરાઓની સાથે અમે પણ. અરે જો તમને ખોટું ન લાગે તો. શું વાત કરો છો મોહનજી? આપણા છોકરાઓને મંગળસૂત્રની જગ્યાએ રાખડી બાંધવી પડશે. હા મીરા, એ વાત તો સાચી છે. એ લોકો આપણને મમ્મી પપ્પા માનશે કે સાસુ સસરા? અને આપણે એમને દીકરા જમાઈ કહીશું કે દીકરી વહુ કહીશું? આખી દુનિયા આપણી મજાક ઉડાવશે મોહન. મીરા, તમે ચિંતા નહીં કરો, હું એમને મનાવવાની પૂરી ટ્રાય કરીશ. પણ ખબર નહીં એ લોકો શું વાતો કરી રહ્યા છે. રોમિલ, તારો પહેલાથી જ કોઈની સાથે અફેર ચાલુ છે, તો પછી આજે આ મીટિંગ કેમ રાખી? તારી મદદ લેવા માટે. મારી મદદ લેવા? હા, મારો અફેર છે ને એ રૂપાલી સાથે જ ચાલી રહ્યો છે. રૂપાલી? કોણ રૂપાલી? મારી નાની બહેન રૂપાલી? હા, તારી નાની બેન રૂપાલી. શું વાત કરે છે? તે તો મને શોક આપ્યો. હા રોમિલ. ઓકે, રિલેક્સ. હવે જો, તારા પપ્પા તારી પહેલા એના લગ્ન તો કરશે નહીં. તું એમને સમજાવ તો મારું કામ થઈ જશે. તારું કામ થઈ ગયું સમજ. શું વાત કરે છે? અરે મારા બેટા, આ બંનેને એકબીજાને ગમી ગયું છે એવું લાગે છે મને. મને પણ એવું જ લાગે છે કે આ બંનેને એકબીજા ખૂબ પસંદ આવી રહ્યા છે. હવે મોહન, ચિંતા નહીં કરો મોહનજી, કામ થઈ જશે. બંનેને પસંદ પડી ગયું લાગે છે. પણ બદલામાં તારે પણ મારું એક કામ કરવું પડશે. તારું કામ કરવું પડશે? હા, હું તો એ પૂછવાનું ભૂલી જ ગયો. તને મારામાં રસ નહોતો તો તે કેમ આ મીટિંગ રાખી? ઈ જ તો. હવે તું શોક માટે તૈયાર થઈ જા. શોક માટે? શું? જેમ તને મારી નાની બહેન પસંદ છે, એમ હું અને તારો નાનો ભાઈ મેહુલ અમે એકબીજાને પસંદ કરીએ છીએ. મેહુલ? ઓ તારી, તે તો મને જોરદાર શોક આપ્યો. હા દિશા. કામ થઈ ગયું મોહનજી. શાંતિથી પોતાની જગ્યા બેસો ને કાકા. માથું ખાવા માટે આવી ગયા. પણ મને લાગે છે તારી મમ્મી તારા પહેલા એના લગ્ન તો કરશે નહીં. તો જેમ હું મારા પપ્પાની ગેરંટી લઉં છું, એમ તું બી એમને સમજાવ તો મારું પણ કામ થઈ જશે. હવે સમજાવવાની ક્યાં જરૂર છે? આપણા ચારેયના લગ્ન એક સાથે થઈ જશે તો કોઈને શેનો વાંધો આવશે? હવે તો પાકું કામ થઈ ગયું મોહનજી. શું કામ મગજનું દહીં કરો છો? તમે તમારા કામથી કામ રાખો ને કાકા. હા, ઉલટા આપણા મમ્મી પપ્પા તો ખુશ થઈ જશે કે એક સગપણ કરવા આવ્યા હતા અને બે થઈ ગયા. જો તો ખરા કેટલી ચિંતા કરી રહ્યા છે. ઊભા થઈ ગયા રેલિંગ પાસે. ચલ, આપણા મમ્મી પપ્પાને બતાવી દઈએ ને એમની ટેન્શન દૂર કરી દઈએ. બંને ખુશ થઈ જશે. એક સગપણ કરવા આવ્યા હતા ને બબ્બે થઈ ગયા. ઇટ કોલ્સ ફોર સેલિબ્રેશન રોમિલ. આજે રાતના તો આપણી રૂપાલી અને મેહુલ સાથે પાર્ટી. સોરી, મને જરા લેટ થઈ ગયું. શું ખબર, પસંદ આવ્યું દિશા અને રોમિલને? એમનો નિર્ણય તો નથી આવ્યો, પણ પસંદ પડી ગયું છે. નિર્ણય નથી આવ્યો, પસંદ પડી ગયું છે. કોને? અમને. તમને? જુઓ બેન, છોકરાઓને પૂછ્યા વગર નિર્ણય ના લેવાય. જો એ લોકોને ના ગમ્યું તો તમારા મોઢામાં ઘી સાકર. હે? હા, એમને જો ન ગમ્યું ને તો તમારું કમિશન ડબલ સમજો પાયલબેન. શું? જો દિશા અને રોમિલને ના ગમ્યું તો તમે મારું કમિશન ડબલ કરી દેશો? હા.
તમે એના મા બાપ છો કે કોણ છો? તમે ચક્કર ના ખાઓ. રોમિલ અને દિશાની તો ખબર નથી, પણ મેં અને મોહને તો એકબીજાને પસંદ કરી લીધા છે. હે, શું વાત કરો છો? મમ, પાપા મને લાગે છે આ બંનેને ગમી ગયું છે. મને પણ એવું જ લાગે છે. શું થયું બેટા? શું થયું? તમને બંનેને એકબીજા સાથે ફાવી તો નથી સોરી ગયું ને? મોમ, મને દિશા જરાય પસંદ નથી. સોરી પાપા, મને પણ રોમેલ જરાય પસંદ નથી. શું વાત કરે છે બેટા? શું વાત કરે છે? તમે બંને મશ્કરી તો નથી કરી રહ્યા ને? પાયલ બેન, તમારું કમિશન ડબલ. ઓ યે! રોમેલ, તને દિશા નથી ગઈ મને? કઈ વાંધો નહીં, હવે તને દિશાથી રાખડી બંધાવીશ. પપ્પા પપ્પા કેવી વાતો કરો છો તમે? હું રોમેલને રાખડી કેવી રીતે બાંધીશ? હું તો એની સાડી બનીશ. અને હું દિશાનો જેઠ. સાડી? સાડી? જેઠ? અરે કહેવા શું માંગો છો તમે બંને? અરે મમ્મી, મને દિશાની નાની બેન રૂપાલી ગમે છે. અને મને રોમેલનો નાનો ભાઈ મેહુલ પસંદ છે. હા, અને હવે અમારે ચારેયના લગ્ન થાય તો તમારું કમિશન ડબલ, પાયલજી. ઓ યસ! એક મિનિટ, તમે બંનેને અમારા છોકરાઓ મળ્યા લગ્ન કરવા માટે? અમારા છોકરાઓ? તો અમે કોના છોકરાઓ છીએ? અમે બી તો તમારા છોકરાઓ છીએ. અરે એ જ તો પ્રોબ્લેમ છે, તમે બંને પરણાવો તોય અમારા છોકરાઓ. અને ઓલા મેહુલ અને રૂપાલી પરણે તોય અમારા જ છોકરાઓ. ઓહ, કામ થઈ ગયું ને મોહનજી? કામ થઈ ગયું. મારા બેટા બુઢ્ઢા લોહી પી લીધો મારું. કામ થઈ ગયું. કરીને માથું ખાઈ ગયો. આજે તો તારા ટાટિયા તોડીને તારું જ કામ તમામ કરી નાખું. અરે મારો હાથ છોડો. કોઈ મને પરણાવો.comના કુશળ નેતૃત્વ અને ઉત્સાહિત જુસ્સાવાળી ટીમના કારણે એમની સફળતા આકાશને ચૂમી રહી હતી. પણ જેમ ચાંદમાં પણ દાગ હોય છે ને, એમ આ એક કાજલનો કેસ એમનો પીછો નહોતો છોડી રહ્યો. મિસ્ટર સાહિલ. મિસ્ટર કરણ, હાય. કેમ છો? મજામાં એકદમ. આપણી મીટિંગ ઉપર છે, ચાલો. ઉપર છે. આઈ હોપ વી આર નોટ લેટ. નહીં, વી આર ઓન ટાઈમ. શું વાત છે, તમારા મમ્મી પપ્પાનો આવ્યા? ના, અહીં જાત્રા ઉપર ગયા છે તો એટલે હું એકલો આવ્યો છું. ઓકે, કમ પ્લીઝ. હા, પ્લીઝ. અચ્છા. હેલો એવરીવન, હું કરણ, કોઈ મને પરણાવો.comથી. હું તમારા બંનેનો રિલેશનશિપ મેનેજર. આ ડૉક્ટર સાહિલ છે, પ્લીઝ. ડૉક્ટર સાહિલના મમ્મી પપ્પા આજે આવી નથી શક્યા કારણ કે એ જાત્રા ઉપર ગયા છે. નો પ્રોબ્લેમ, આપણે એની સાથે બીજી વાર પર મીટિંગ રાખી શકીએ. સો ચાલો તમારો ઇન્ટ્રો કરાવી દઉં. આ છે શ્રી અતુલભાઈ, કાજલના પપ્પા. નમસ્તે. અને આ છે કાજલના મોટા બેન સેજલબેન, રાઈટ? યુ નો ડૉક્ટર સાહિલ, કાજલના હાથમાં જાદુ છે, જાદુ. એ એટલું સરસ જમવાનું બનાવે છે ને કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે. એન્ડ લુક એટ હર ફિટનેસ. યોગા અને ડાન્સની માસ્ટર છે, માસ્ટર. અને કાજલ, તમને ખબર છે ડૉક્ટર સાહિલ? અરે મને ખબર છે મિસ્ટર કરણ. આ ડૉક્ટર સાહિલ છે, વેલ નોન MBBS ડૉક્ટર છે અને એને ફરવાનો બહુ શોખ છે, બરાબર ને? હા, પણ તમને કેવી રીતે ખબર? અરે આટલું તો ફેસબુકથી પણ ખબર પડી જાય છે. તમે તો મને એ બતાવો કે તમને ફરવા માટે કઈ જગ્યા વધારે ગમે, શિકારપુર કે સ્વિટ્ઝરલેન્ડ? ડૉક્ટર સાહિલ, બતાવો. શિકારપુર યા સ્વિટ્ઝરલેન્ડ? ઓફકોર્સ સ્વિટ્ઝરલેન્ડ. સો મને સોરી, હું તમને નહીં, તમને પૂછું છું. તમે આમને પૂછો છો? તમે 2 મિનિટ શાંત રહેશો ભાઈ? મને ભાઈ કાજલ, તને આ કરણ ગમી ગયો? સેજલ, આ તારો ટોન બરાબર નથી. તને આ કરણ ગમી ગયો? કાજલ, તને આ કરણ ગમી ગયો? તમે બંને જરા શાંત રહેશો. તમારે મારા લગ્ન કરાવવા છે ને? થઈ જશે. પપ્પા, હવે તમારો ટોન બરાબર નથી. થઈ જશે ને કાજલબેન? થઈ જશે ને કાજલ બેટા? હા પપ્પા, થઈ જશે. હા તો કરણજી, તમે બતાવ્યું નહીં તમને શિકારપુર ગમે કે સ્વિટ્ઝરલેન્ડ?
તો તમે સાથે હો ને તો શિકાર પર ચાલશે. આ શું કહી રહ્યા છો તમે મિસ્ટર કરણ? અરે ઈ તો હું મસ્કરીમાં કહી રહી હતી. શિકારપુર નામની તો કોઈ જગ્યા જ નથી. આપણે તો સ્વિટ્ઝરલેન્ડ. અરે છોડો ને તમે ડોક્ટરને. જાઓ ભાઈ, તમારું કામ પતી ગયું છે. તમે જાઓ અને કોઈ સારા કાઉન્સલરને બતાવો. કાઉન્સલર? તમે ડોક્ટર છો, કાઉન્સલર નથી સમજતા? સમજુ છું, પણ કેમ? ભાઈ તમને કાઉન્સલરની જરૂરત પડશે. મને પણ પડી હતી એકવાર. કોઈ મને ભણાવો.com. શું કહ્યું? ના ના કંઈ નહીં. જો ભાઈ, હવે તમે અહીંયા વધારે રોકાશો ને તો તમને વધારે દુઃખ થશે. તમે શાંતિથી ઘરે જાઓ અને વધારે જાણકારી જોઈતી હોય તો આ મારું કાર્ડ રાખો, પછી ફોન કરજો. અરે રાખો, અરે રાખો. કાજલ, તે સાહિલને તારું કાર્ડ આપ્યું? એ તને ગમતું જ નથી તો કાર્ડ કેમ આપ્યું? સેજલ, કાજલ, તને સાહિલ ગમતો નથી તો એને કાર્ડ કેમ આપ્યું? હા બતાવ. એ તને ગમતો જ નથી તો કાર્ડ કેમ આપ્યું? કોઈ મને પરણાવો ભણાવશે .com. હું કોઈ મને પરણાવો.com ઉપર કેસ ઠોકીશ. એના ઉપર FIR કરીશ. ઈ વાત કરીને તે મુદ્દાની જરૂર ઠોકજે. એનો ખર્ચો હું આપીશ. મારું કાર્ડ છે ને, મને ફોન કરજે. ઓકે? શું? હું તમારા કોઈ મને પરણાવો.com ને છોડવાનો નથી. તમારા ઉપર FIR કરીશ, કેસ ઠોકીશ. અને હા, તમારો સરખી રીતે સોશિયલ મીડિયા ઉપર બેન્ડ વગાડીશ. બોલ બોલ, હજી બોલ. સારું લાગે છે. કાજલ, અમે અહીંયા રહીએ કે જઈએ? કાજલ બેટા, અમે અહીંયા રહીએ કે જઈએ? કાજલ, હવે અમે અહીંયા રહીએ કે જઈએ? જાઓ જાઓ, ચાલો. શું શું કહે છે? જાઓ, તમે પણ જાઓ. જાઉં? હું કેમ જાઉં? હું તો તને પસંદ કરું છું અને તું પણ મને પસંદ કરે છે, હે ને? સ્વિટ્ઝરલેન્ડ. હું કેમ જાઉં? ઈ તમારા કોઈ મને પરણાવો.com ની સિમરનને જઈને પૂછો. સિમરનને? સિમરનને? એને તું કેવી રીતના જાણે છે? હું એને કેવી રીતના જાણું છું? અરે મારાથી વધારે એને કોણ જાણી શકે છે? બોલાવે છે લોકોને મીટિંગ્સ માટે અને પછી પોતે જ ફ્લર્ટ કરીને લફડા કરે છે. શું લફડા કરે છે? સિમરન લફડા કરે છે? આમાં જરૂર તારી કોઈ ભૂલ છે કાજલ. મારી ભૂલ? અરે ઈ દિવસ હું જિંદગી ભર નથી ભૂલવાની અને સિમરનને પણ ભૂલવા નહીં દઉં. આ પ્રોમિસ છે મારું મિસ્ટર કરણ. કહી દેજો તમારા KMP ના માલિકોને. અરે થયું શું? ઈ તો બતાવ કાજલ. તો સાંભળ, તે દિવસે કોઈ રાજ નામના સડક છાપ રોમિયો સાથે. તમને ફરવા માટે શિકારપુર ગમે કે સ્વિટ્ઝરલેન્ડ? તમે સાથે હશો ને તો શિકારપુર પણ ચાલશે. તમે મને મળવા આવ્યા છો કે આને? તમે થોડી વાર શાંત રહેશો બેન? બેન, આ શું થઈ રહ્યું છે સિમરનજી? આ શું થઈ રહ્યું છે રાજ? આ કોઈ મને પરણાવો.com ઉપર આપણે પોલીસ કેસ કરશું. અરે આ લગ્ન બ્યુરો વાળા પોતે જ મીટિંગ ફિક્સ કરીને પોતાના જ લફડા ચાલુ કરી દે છે. ચલ બેન, આપણે અહીંયા નથી રહેવું. ચલ, આવા લોકો વચ્ચે આપણું કઈ કામ નથી. ચલ. યાદ રાખજો મિસ સિમરન, હું આજનો દિવસ સહેલાઈથી ભૂલવાની નથી. ચાલો બેન. અને આજે પણ ઈ અપમાનનો ઘાવ મને એટલો તાજો છે જાણે કાલે જ લાગ્યો હોય.
આ દીકરી છે ને સાચું કહી રહી છે. તે દિવસે હું પણ ત્યાં જ હતો. હા યાદ આવ્યું, તમે બી તો ત્યારે ત્યાં જ હતા ને. બોલો બોલો કાકા, બતાવો અમને. આ કોઈ મને પરણાવો.com વાળા બીજાના લગ્ન કરાવવાનો ધંધો કરે છે કે પોતાના લફડા ચલાવે છે? કાકા, મેં આમનો પૂરો વિડીયો છે ને રેકોર્ડ કરી લીધો છે. આપણે આને સોશિયલ મીડિયા પર વાયરલ કરીએ. તમારો નંબર આપો ને. હા લખને 9811114144. ઓકે કાકા, તને તો જોઈ લઈશ. અરે નહીં ભાઈઓ બહેનો, આમાં કોઈ ગેરસમજ થઈ લાગે છે. આને સોશિયલ મીડિયા ઉપર નાખવાની જલ્દી નહીં કરો. જો ભાઈ, કાંઈ ગેરસમજ નથી. અમે સરખી રીતે બધું સમજી ગયા છે. आपकी कंपनी के सारे रिलेशनशिप मैनेजर्स फ्लर्ट है क्या? તમે તમારા કંપનીનું નામ બદલી નાખો. સાચું કયો છો. કંપનીનું નામ તો છે ને, બદલીને કોઈ મારી સાથે ફ્લર્ટ કરે.com રાખી લ્યો. આજે બી તમે બધા જોઈ લો. આમ મિસ્ટર કરણ મારી મીટિંગ કોઈ બીજા સાથે કરાવવા આવ્યા હતા અને હવે કેવો બેશરમ થઈને મારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. કાજલ, એ બધું તો ઠીક, પણ આપની બેન દીકરીઓ સાથે આવા અન્યાય તો અમે સહન નહીં જ કરીએ. તમારી ભલાઈ એમાં છે કે તમે તુરંત અહીંયાથી રવાના થઈ જાઓ. નવ્યા, એક તો નવ્યા કોઈ દિવસ પોતાની સીટ ઉપર હોતી જ નથી. નવ્યા, સિમરન મેમ ક્યાં છે? સિમરન મેમ કોન્ફરન્સ રૂમમાં હશે. કોન્ફરન્સ રૂમમાં? રાજીવજી, કાલે તમારે આ 11 મીટિંગની ડિટેલ સિમરન મેડમને હેન્ડઓવર કરી દેવાની છે અને સિમરન મેમ એને આરએમ્સને હેન્ડઓવર કરી દેશે. અને બીજી સિમરન, નવી, તમે કાજલને ઓળખો છો? કાજલ આપણી ક્લાયન્ટ? તું એને ક્યાં મળ્યો? એક મિનિટ, પ્લીઝ એક્સક્યુઝ અસ. આપણે 15 મિનિટ પછી મળીએ. કાજલ ક્યાં મળી ઈ છોડો. તમે જેની સાથે મીટિંગ કરાવવા ગયા હતા એ કોઈ રાજ નામના સડકછાપ રોમિયો સાથે તમે જ લફડું કરી નાખ્યું. લફડું? માઇન્ડ યોર લેંગ્વેજ કરણ. રાજ મારા હસબન્ડ છે. હસબન્ડ છે? ઓ સોરી, મને ખબર નહોતી. ઓકે, પણ તને આ બતાવ્યું કોણે? કાજલ એ પોતે. કાજલે? ઈ તને ક્યાં મળી? મીટિંગમાં. આજે એની તો મીટિંગ હતી. અરે એને આ વાતનો બદલો લેવા માટે જ મીટિંગ રાખી હતી. અને ઈ છોકરો સાહિલ, ઈ તો કેએમપી ની ઉપર એફઆઈઆર કરાવવાની ધમકી દઈને ગયો છે. ઓ નો, નોટ અગેન. અચ્છા, તો આજે તે કાજલની મીટિંગ કરાવી? કરણ પ્લીઝ, તું એના પર સ્પેશિયલ ધ્યાન આપજે. જ્યાં સુધી એનું નહીં થાય ને ત્યાં સુધી મને ગિલ્ટી જ ફીલ થયા કરશે. અરે સિમરન મેમ, એની સાથે તો હું પણ પરણવા તૈયાર છું, પણ એને તો કેએમપી સાથે બદલો લેવો છે. શું? તું એની સાથે પરણવા તૈયાર છે? શરમ નથી આવતી બીજા લગ્નની વાત કરતા? હા હા હા, હું એની સાથે પરણવા તૈયાર છું, કારણ કે હું એને પ્રેમ કરું છું. અને પ્લીઝ બીજા લગ્નની વાત છોડો, મારા પેલા લગ્ન તો કરાવી દો કાજલ સાથે. પેલા લગ્ન? તારા લગ્ન નથી થયા? ના. શું? પરણ્યો નથી? ના. જુઠ્ઠું બોલ્યો? હા. મારી જ ભૂલ છે, મેં લગ્નનું પ્રૂફ ન માંગ્યું. હવે તો પાયલ અને બીજા આરએમ્સથી બી પ્રૂફ માગી જ લેવું જોઈએ. ઈ તો લઈ લેશું, પણ આ કરણનું શું કરીએ? પાછું કેએમપીનું નામ ગયું. ગયે વખતે પણ આ કાજલે જ મીડિયા અને સોશિયલ મીડિયા પર કેએમપીનું બેન્ડ વગાડી દીધું હતું. આ વખતે પણ ઈ જ કાજલ. તમે કાજલની ચિંતા છોડો ગરિમા મેમ, એને તો હું મનાવી લઈશ. ખબરદાર, ખબરદાર જો કાજલની આસપાસ પણ ફટક્યો છે તો. સારું ગરિમા મેમ, નહીં ફટકું. તો તમે જેની સાથે મારા તરફથી વાત કરો ને, તમારું તો માની જશે. તારું મગજ તો ઠેકાણે છે. હું વાત કરું એની સાથે, હું વાત કરું એટલે એ મારી રેકોર્ડિંગ કરે અને પછી કેએમપીનું સોશિયલ મીડિયા પર પૂરેપૂરું બેન્ડ વગાડી દેશે. તો પછી હું જ વાત કરી લઉં છું. આમ પણ સિમરન મેમે એનું સ્પેશિયલ ધ્યાન રાખવાનું કીધું છે. હું એનું એકદમ સ્પેશિયલ ધ્યાન રાખીશ. એ ભાઈ, મેં તને કેવું સ્પેશિયલ ધ્યાન રાખવાનું કહ્યું હતું, તું કેવા સ્પેશિયલની વાત કરે છે? અરે સિમરન મેમ, તમે સમજ્યા નહીં. હું તમારા વાળું સ્પેશિયલ સમજી ગયો છું.
હું એનું એવું સ્પેશિયલ ધ્યાન રાખીશ. તું રેવા દે. તું મારા સ્પેશિયલ માંથી ક્યારે તારા સ્પેશિયલ પર આવી જઈશ ને અમને તો ખબર બી નહીં પડે. તારા તરફથી હું જ વાત કરી લઈશ બસ. શું વાત કરો છો? સાચે? તમારું ખૂબ ખૂબ આભાર સિમરનબેન, ખૂબ ખૂબ આભાર. અચ્છા, હવે હું બેન થઈ ગઈ. મોટા બેન, મોટા બેન. ચાલો ચલો, હું તમને એની ઘરે લઈ જાઉં. તે એનું ઘર બી જોઈ લીધું? મેં તેનું બધું જોઈ લીધું. તે એનું બધું જોઈ લીધું? અરે ના 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 ના, મારું મતલબ એનો તો